સામે બદનક્ષીની ફરિયાદનો મુદ્દો મુખ્ય સૂત્રધાર તરીકે નિખિલ દોંગાનું નામ તપાસમાં સામે આવ્યું છે। અલગ અલગ 6 ગુનામાં નિખિલ દોંગાનું નામ સામે આવી રહ્યું છે। નિખિલ દોંગા બન્ની ગજેરા પાસે વિડીયો બનાવડાવતો હોવાનો ખુલાસો થયો છે। ગમે ત્યારે થઈ શકે છે નિખિલ દોંગાની ધરપકડ। ગુજસી ટોકના કેસમાં નિખિલ દોંગા હાલ જામીન પર છે। સંવાદદાતા રોનક જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। રોનક, રાજકોટમાં બન્ની ગજેરાની સામે બદનક્ષીનો ફરિયાદનો મુદ્દો જે સામે આવ્યો છે, મુખ્ય સૂત્રધાર તરીકે નિખિલ દોંગાનું નામ પણ તપાસમાં સામે આવી રહ્યું છે। જી, છેલ્લા કેટલાક સમયથી ગોંડલનું રાજકારણ જે ચાલી રહ્યું છે ને ગુજરાતભરમાં સતત ગોંડલના રાજકારણની ચર્ચા થઈ રહી છે, તેમાં સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે નિખિલ દોંગાની સંડોવણી છે તે આ સમગ્ર મામલે ખુલી છે। જો વાત કરવામાં આવે તો બન્ની ગજેરા છે તે સતત છેલ્લા કેટલાક મહિનાઓથી સતત જયરાજસિંહ જાડેજા હોય, અલ્પેશ ઢોલરિયા હોય, ગણેશ જાડેજા હોય અથવા અન્ય જે જયરાજસિંહના સમર્થક લોકો હોય તેના વિરુદ્ધ સતત વિડીયો છે તે બનાવી રહ્યો હતો પોતાની યુટ્યુબ ચેનલમાં અને સતત છે તે જે તે લોકો છે તેમના પરિવારના લોકો, તેમના મહિલા હોય તેમના ઉપર પણ સતત વિવાદિત ટિપ્પણીઓ છે તે કરતો રહે છે ને આ જ મામલે બન્ની ગજેરા ઉપર ગોંડલ પંથકના અલગ અલગ 6 જગ્યાએ બન્ની ગજેરા ઉપર ફરિયાદો નોંધાઈ હતી અને આ 4 જેટલા કેસમાં તેની ધરપકડ પણ થઈ ચૂકી છે ને તેની જે પૂછપરછ છે તેમાં ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે કે આ તમામ બાબતોમાં નિખિલ દોંગા છે તે મુખ્ય સૂત્રધાર છે। પિયુષ રાદડિયા જે બીજો આરોપી છે આ કેસનો, તેમના થ્રુ નિખિલ દોંગા છે તે બન્ની ગજેરા પાસે આ તમામ વિડીયો પૈસાના આર્થિક વહીવટ કરીને બનાવડાવતો હોવાનું પોલીસના સૂત્રો મુજબ સામે આવ્યું છે ને નિખિલ દોંગા સામે પણ રાજકોટ જિલ્લા પોલીસ છે તેને શોધખોળ પણ હાથ ધરી દીધી છે ને ગમે ત્યારે નિખિલ દોંગાની ધરપકડ પણ થઈ શકે તેવા સમાચાર છે તે સૂત્રો તરફથી સામે મળી રહ્યા છે। અને હવે આવનારા સમયમાં ગુજસી ટોકના કેસમાં નિખિલ દોંગા જામીન પર છે તે રદ કરવાની અરજી પણ રાજકોટ જિલ્લા પોલીસે કોર્ટમાં કરી દીધી છે ને ગમે ત્યારે એ મામલે પણ મોટા સમાચાર સામે આવી શકે છે। બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર। તો અલગ અલગ 6 જેટલા ગુનામાં નિખિલ દોંગાનું નામ સામે આવ્યું છે।